રાજકોટના જસદણ પંથકમાં માનવતાને શર્મસાર કરનાર હેવાનને ન્યાયતંત્રએ આખરે ફાંસીના માંચડે લટકાવવાનો હુકમ કર્યો છે। ખાનપર ગામની સીમમાં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મના પ્રયાસ કર્યા બાદ ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી અમાનુષિક ક્રૂરતા આચરનાર મધ્યપ્રદેશના રેમસિંગ ડુડવાને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। આટકોટ પોલીસે ગણતરીના કલાકોમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ માત્ર 33 દિવસમાં ફાસ્ટ ટ્રેક સુનાવણી પૂર્ણ કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ, વકીલ સહિત ન્યાયતંત્રની કામગીરીને બિરદાવી હતી। 8 ડિસેમ્બરના રોજ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। એના પછી અમે લોકો હોસ્પિટલમાં ભોગ બનનાર દીકરીની વિઝિટ કરી હતી અને દીકરીની માનસિક અને શારીરિક સ્થિતિ બહુ ખરાબ હતી। તો ઉપર રિપોર્ટ કરવામાં આવ્યો કે સંવેદનશીલ મેટર છે। અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના મહિલા અપરાધમાં સ્પષ્ટ નિર્દેશ છે કે આમાં 0 ટોલરન્સની નીતિ હોવી જોઈએ અને મારા ડીજીપી શ્રી અને અમારા માનનીય આઈજી શ્રી અશોક યાદવ સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને એ તમામ મેડિકલ, ફોરેન્સિક, બીજા સાહેદોના ઓળખ પરેડ, ફોરેન્સિકની રિપોર્ટ લેવાની, ત્યાંથી મેડિકલની બચ્ચીની અને આરોપીની મેડિકલ ડિટેલ્ડ એક્ઝામિનેશન કરાવવાનો, તમામ વસ્તુ કરીને જો સાહેદ હતા એના તમામના સ્ટેટમેન્ટ લઈને 12 દિવસમાં 19 તારીખના રોજ, 19 ડિસેમ્બરના રોજ ચાર્જશીટ નામદાર કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો। અને સાથોસાથ જો નામદાર પોક્સો કોર્ટ છે, રાણા સાહેબની કોર્ટ, એમાં રિક્વેસ્ટ ભોગ બનનાર દીકરીના પરિવાર તરફથી પણ કરવામાં આવી અને પોલીસ તરફથી પણ કે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં કન્સિડર કરવામાં આવે અને આની ડે ટુ ડે હિયરિંગ શરૂ થાય અને ઝડપથી આમાં ચુકાદો આવે। તો નામદાર કોર્ટે આ રિક્વેસ્ટને કન્સિડર કરીને ડે ટુ ડે હિયરિંગની સ્વીકૃતિ આપી અને તમામ પુરાવા જો સબમિટ કરેલા હતા ચાર્જશીટ સાથે એની ક્રોસ એક્ઝામિનેશન થયા પછી 12 જનવરીના રોજ આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો અને આજ 17 તારીખના રોજ આરોપીને ફાંસીની સજા સુનાવવામાં આવી છે અને સાથોસાથ પરિવારને 7 લાખ રૂપિયાનું કમ્પન્સેશન પે કરવાનો આદેશ નામદાર કોર્ટે કર્યો છે। આ કેસમાં રેવન્યુના અલગ અલગ અધિકારીઓ, સરકારી પંચો, એફએસએલના ફિલ્ડ અધિકારીઓ, એફએસએલના જો લેબમાં જો બેઠે છે અધિકારી, જો વિશ્લેષક છે, આ લોકોનો મેડિકલ એક્ઝામિનેશનનો, ડૉક્ટર્સની ટીમનો, એમ્સના ડૉક્ટર્સની ટીમનો, આ તમામ લોકોનો બહુ આમાં સહકાર રહ્યો અને બચ્ચી ઇનિશિયલી બહુ ટ્રોમામાં હતી તો અમારા એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજ और 2 हमारी पुलिसની બહેનો છે એ તમામ લોકો 3 દિવસ સુધી ઘરે નહીં ગયા। એ સિવિલ કપડામાં ત્યાં જ દીકરી સાથે ત્યાં જમતા હતા, ત્યાં સોતા હતા અને દીકરી આ 3 સાથે કમ્ફર્ટેબલ થઈ। એના પછી જ આ હોલિયો બતાવવાનો અને બીજી જો સહકાર આપવાનો છે થોડો આ દીકરી શરૂ કર્યો। તો આમાં પૂરો ટીમનો બહુ મહેનત છે। તો હું તમામ જો ટીમના સભ્યો છે એનો આભારી છું અને સરકારનો જો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે જો વલણ છે આ બહુ સકારાત્મક છે। ચાહે આપણી એફએસએલ હોય, ચાહે પોલીસ પાસે ઇન્વેસ્ટિગેશનના કિટ્સ હોય, પોલીસ પાસે બીજી સુવિધાઓ હોય, કોર્ટમાં બીજી સુવિધાઓ હોય, પ્રોસિક્યુશન પાસે સુવિધાઓ હોય, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ફાળવણીનો સિસ્ટમ હોય, સરકારી પંચોની ફાળવણીનો સિસ્ટમ હોય તમામ બહુ સારો છે અને આથી બહુ સહકાર મળ્યો છે। જનરલી અમે એમ કહી, કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે એટલે કોર્ટ હંમેશા એમ જ કહે કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું। પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો કે ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે। એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો। એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે। એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ। એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો। બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા, પણ એટલું મને ખાસ મારું ધ્યાન એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું। એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો। એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી।
ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધી ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય. તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે કઈ રીતે, કે આ એક જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સંભળાય, જેમાં હત્યા પણ નથી. આ કિસ્સામાં હત્યા નથી. જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે. એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલ હતી, ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એને પોતાની પત્ની જ છે. પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો, તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો, 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે, કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાડ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાડનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી થઈ, એટલું બોડ એને વાપરવું પડ્યું, તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીએ ને, કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી, કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું એ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડવી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધા એને હેરાન કરવાનો છે, પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહ્યા છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં એમ કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. ફાંસીની સજા, ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલાં કોરોના કાળમાં. એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા. પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે, બીજા જગ્યાએ થયેલા હશે આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું એવો આ પહેલો કેસ. ફાંસીની સજા આજે ડિક્લેર થઈ. હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલાં એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં. પછી હાઈકોર્ટ એમ કહે કે હા અને ફાંસી બરોબર છે ત્યારે ફાંસી આપી શકાય. પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો, અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે. નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી, પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના અને ફાંસીની સજા બરોબર છે. પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી, એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી. એ 2012નો કેસ છે અને 2022માં એને ફાંસીની સજા, એટલે 10 વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ. 3 જણા હતા ને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું, એટલે 10 વર્ષમાં પૂરું થઈ ગયું. પણ મેં જે 2020માં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી, એ હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે. એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી, કારણ કે મેં તો એવું પહેલી વાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો, કે આપણે માણસ જ ન કહી શકાય, કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું. એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, પોલીસે પછી સામે પોતાના બચાવમાં એ ભાગી ન જાય એના માટે થઈને ગોળીબાર કરવો પડ્યો. ના, એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું હતું કે જો આમાં તમારે કંઈ કહેવું હોય તો બોલો, કે તમારી સામે ફાંસીની સજા કરી શકે એટલે આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા પરિબળો છે. હવે તમારું શું કહેવું છે? પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે, તમારા બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી છે, હવે તમારે કંઈ કહેવું હોય તો કહો. તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું.
કે ના સાહેબ એવું કંઈ નથી, કે મેં તો આવું કંઈ કર્યું નથી. એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી જે દેખાણી નહીં કોઈને. આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે. પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન થવી જોઈએ. ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધાને એમ થયું કે આને આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર કંઈ અફસોસ કે એવું કંઈ નથી.